ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, ફટાફટ ડાઉટ હોય તો કયો, અધરવાઇઝ હું આગળ વધું. છે ડાઉટ? નથી ને? ડન. સિમ્પલ લાપિટલ કરવાનું છે, આન્સર આવશે આની અંદર. સેકન્ડ ક્વેશ્ચનમાં ડન. ઓકે, ડાઉટ છે મોડાસા સેન્ટર? યસ, હા બોલો, શું ડાઉટ છે આમાં? અવયવ પાડીને જવાબ નથી આવતો. લેટ્સ સી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 72 રેસ ટુ x. 72 રેસ ટુ x અહીંયા 8 છે 9 છે, તો 8 રેસ ટુ x ઇન્ટુ 9 રેસ ટુ x માઇનસ 9 રેસ ટુ x માઇનસ 8 રેસ ટુ x પ્લસ 1 અપોન √2 માઇનસ √2 રૂટની અંદર sin સ્ક્વેર x બાય 2. કન્ફર્મ કરો એકવાર. દેન આફ્ટર ઉપરનામાંથી થોડુંક એવી પ્રોસેસ સમજશો તમે, એટલે તમને ખ્યાલ આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 8 રેસ ટુ x માઇનસ 1 9 રેસ ટુ x માઇનસ 1 અપોન √2 કોમન ઇન બ્રેકેટ 1 માઇનસ મોડ્યુલસ sin x બાય 2. એકવાર ચેક કરો. ડન. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. યસ સર આના બદલે ઈસી નો થાય જો આપણે પાર્ટી લઈએ તો નીચેના 1 - cos x વાળું આવી જાય, પછી ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ કરી દેવાનું. ઓકે, નો પ્રોબ્લેમ, એવું કરી શકો તમે. અધરવાઇઝ આવું કરી શકાય. આ મોડ્યુલસ ને એવામ ન જવું હોય તો તમે રેશનલાઇઝ કરો, નો પ્રોબ્લેમ. રેશનલાઇઝ કરો, ઇઝીલી આન્સર આવશે. 1 પ્લસ cosec x. ઓકે, યસ 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 યસ, માય બેડ, માય મિસ્ટેક. અને cos ની અંદર એંગલ પ્લસ રાખો કે માઇનસ રાખો, એ પ્લસ જ રહેશે, થઈ જશે. હવે માય મિસ્ટેક, સાઇન નો આવે, cos આવે. ઓકે, ડન. ઓકે, દેન આફ્ટર કોઈ ડાઉટ હોય તો. number of point where the function is discontinuous. છે આમાં ડાઉટ? યસ, મોરબી સેન્ટરમાં શું ડાઉટ છે? આન્સર પરફેક્ટ નથી આવતો. કેમ? કેટલો જવાબ આવે છે? 5. સમજીએ કેવી રીતે સોલ્વ કર્યો. હવે સાંભળો, આને શું કહેવાય? ટુ એક્સ સ્ક્વેર પ્લસ
બોક્સ એક્સ સ્ક્વેર. ઓકે, હવે આ 2x સ્ક્વેર ને શું કહેવાય? આ 2x સ્ક્વેર ને કહેવાય બોક્સ એક્સ સ્ક્વેર પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર. કન્ફર્મ કરો. ઓકે, તો 2 ની જગ્યાએ 3 થઈ જાય છે. ઓકે, હવે જ્યાં જ્યાં ઇન્ટીજર થાય ત્યાં ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે એવા ચાન્સ છે. બરાબર, પણ હવે મને ઈ ખ્યાલ છે કે આખું ફંક્શન 0 પાસે 0 થાય છે. મે બી કે 0 પાસે આખું ફંક્શન 0 થાય છે. માઇટ બી એવું પોસિબલ છે ખરા કે કન્ટિન્યુઅસ હોઈ શકે. તો તમારે અલગથી કેલ્ક્યુલેશન કરવાનું. 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરો, 0 ની રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરો. બની શકે કે ફંક્શન સારું હોઈ શકે. સાંભળજો, કેમ કે ફ્રેક્શનલ પાર્ટ ડિસકન્ટિન્યુઅસ એટ 0, પછી બોક્સ તે ડિસકન્ટિન્યુઅસ, પણ બંનેનું એડિશન કરો તો x કહેવાય ને એ પાછું કન્ટિન્યુઅસ છે. આવા ચાન્સ છે. એટલા માટે તમારે એકવાર ક્રોસ વેરીફાઈ કરવાનું કે બોક્સ એક્સ અને ફ્રેક્શનલ પાર્ટ આ જ્યાં ઇન્ટીજર છે આ જ્યાં ઇન્ટીજર છે ત્યાં ડિસકન્ટિન્યુઅસ થાય છે, પણ બંને ડિસકન્ટિન્યુઅસ માઇટ બી કન્ટિન્યુઅસ હોઈ શકે. એટલે જ મેં છેલ્લા સ્ટેપમાં લખાયું હતું, તમે લર્ન કરેલું હશે. જુઓ, one function is continuous, sorry, discontinuous, second is also discontinuous. તો બંનેનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કાંઈ નક્કી નથી શું થાય. we can't say anything. મેં આવું સ્ટેટમેન્ટ લખાયું હતું ટેબલની અંદર. ચેક કરો એકવાર. I discontinuous તો તમારે એકવાર ક્રોસ વેરીફાઈ કરવાનું. ક્લિયર છે? એટલે પછી જે પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જશે. યસ, તો પછી 4 ક્લિયર છે, એટલે 4 આવે છે. એકવાર ક્રોસ વેરીફાઈ કરશો એટલે આઈડિયા આવી જશે. યસ, આમાં ડાઉટ આઈ થિંક હોવો તો નો જોવે. કર્યા છે ને ક્વેશ્ચન? હું જવા દઉં છું, પણ તમે જો ક્વેશ્ચન નહીં કર્યા હોય તો પછી પ્રોબ્લેમ થશે. હલો, કોઈ ડાઉટ નથી? ઓકે, ચાલો મૂવ આગળ. આમાં ડાઉટ? આ ક્વેશ્ચન ફંક્શન કેવી રીતના છે? 3 થી લેસ તો આ, 3 થી વધારે તો આ, અને 3 તો બી. 2 ની પાવરમાં છે. યસ, 2 ની પાવરમાં છે. ઓકે ઓકે, કઈ નહીં, હવે એકવાર ચેક કરી લેજે એટલે થઈ જશે. છે ડાઉટ? ડાઉટ હોય તો હું સોલ્વ કરાવું. છે ડાઉટ? એકવાર ચેક કરો. થઈ જશે. હલો, યસ, મોરબી સેન્ટર. ડાઉટ છે કે થઈ ગયો? થઈ ગયો, ડન. ઓકે, 0/0 ફોર્મ છે અને આ 2 સમથિંગ છે. 2 સમથિંગ છે, ઉપર જ લિમિટ અપ્લાય થશે, નીચે એઝ ઇટ ઇઝ રહેશે. આમાં ડાઉટ હોય તો 1/∞ ફોર્મ છે. આઈ થિંક સિમ્પલ. ક્લિયર?
સર 1/2 છે 1/2 માં નીચેના ફંક્શન 1/2 રેસ ટુ વેઇટ 0 પાસે સબસ્ટિટ્યુટ કરશો તો 1/2 રેસ ટુ ઇન્ફાઇનાઇટ શું છે ભુજ સેન્ટરમાં શું બોલો છો તમે 1/2 ની ઉપર 0 પાવર નથી 1/2 ની ઉપર ઇન્ફાઇનાઇટ પાવર છે અને એનો આન્સર થઈ જાય 0 બરાબર છે તારી વાત સમજાણું 1/2 ની ઇન્ફાઇનાઇટ પાવર હવે તમારે આ લોજિક યાદ રાખવાનું r રેસ ટુ n 0 જો r ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય તો if you apply the limit and you got like this r raised to n તો એને 0 કહેવાય આ સમજાવવું જોવે પાછું ઇનડિટર્મિનેટ ફોર્મ નથી ઈ સીધો આન્સર 0 જ છે આફ્ટર ધેટ શું કરવાનું આફ્ટર ધેટ સાંભળજો તું ઇક્વલ્સ ટુ f of x ઇક્વલ્સ ટુ તને શું મળશે g of લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ તો થશે ને એટલે f of x તને મળી જશે g of 0 બરાબર પછી તને અહીંયા પ્રોસેસ પૂછી છે કે f ની વેલ્યુ માઇનસ મૂકવાની ડિફરન્શિએશન કરવાનું પ્રોસેસ કરીશ એટલે આન્સર આવશે ડી આવશે હાલો સર યસ ઈ દાખલો કર્યો તો પણ થયો નહીં આ કર્યો તો હા શું એમાં તે કર્યું તો આપણે લિનિયર ફંક્શન કીધું એટલે x + b ધારી લીધા હા આને તે સપોઝ કરી લીધું ax + b ડાયરેક્ટ લિમિટ મૂકી દીધી એટલે આપણને b મળી ગયો ન્યા ઈ કેટલો મળશે b b કેટલો મળશે b એનો ઓલો b આવે એક મિનિટ કન્ટિન્યુઅસ છે એટલે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ થવું જોઈએ એટલે b બરાબર 0 હા એમ તો તને પૂછું છું આ થઈ ગયું હા ઓકે હવે મને ફાઇનલ f of x આપ x alpha x શું થશે પેલી alpha x જ્યારે x less than equal to 0 હા એ તો સમજાઈ ગયું પણ તારે લિમિટ કેલ્ક્યુલેટ નહીં કરવી પડે તો 0 થઈ જાય હા તો 0 થઈ જશે તો ક્વેશ્ચન માં કઈક ભૂલ છે આ 1/∞ ફોર્મ બનવું જોઈએ આઈ થિંક સો શું છે વન બાય ટુ રેસ ટુ ઇન્ફાઇનાઇટ તો એ તો 0 જ થાય એમ નહીં આ રિલેશન આપ્યું છે હા એ તો સમજીએ પણ એની માટે પાછું g of x હોવું જોઈએ ને g of x લિનિયર ફંક્શન છે ખાલી એવું આપ્યું છે સમજીએ ચાલો જોઈએ એકવાર કરેક્શન છે કે કેમ જોઈ લઈએ એકવાર f of x આપ્યું છે મને g of x નું લિનિયર ફંક્શન એટલે ax + b અને x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે તો આવું છે 1 + x upon 2 + x raised to 1/x તો x greater than 0 છે અને ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરશો કન્ટિન્યુઅસ એટ 0 તો લિમિટ x tends to 0 from right f of x
1 plus x over 2 plus x raised to 1 over x limit અહીંયા લિમિટ અપ્લાય કરશો એટલે 1/2 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 0. અહીંયા લિમિટ અપ્લાય કરશો એટલે b 0 આવી ગયો. b 0 આવશે. ઓકે. ઓકે ડન, ગોટ ઇટ. હવે મારે 0 પાસે જ કેલ્ક્યુલેટ નથી કરવાનું ને, સમજાઈ ગયું. આપણે શું કરતા હતા, a ની વેલ્યુ સીધી 0 કરી દેતા હતા, પણ એમ નથી. પછી ફરી વખત તમને a મળ્યો પછી ફંક્શન તો રહેશે જ ને એઝ ઇટ ઇઝ. આવું તો છે જ તે. હવે અહીંયા આવશે ax, અહીંયા થશે x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને x ગ્રેટર ધેન 0. તો ફંક્શન તો એઝ ઇટ ઇઝ આ જ રહેવાનું છે. ફંક્શનમાં થોડો કઈ ફેરફાર થવાનો છે. તમને ખ્યાલ આવે છે ને, તમે જો 0 પાસે કન્ટિન્યુઅસ ચેક કરો તો આમાંથી અનનોન નીકળી જાય એટલે b0 થઈ ગયો એટલે એક અનનોન નીકળી ગયો. પણ ફંક્શનમાં x ની વેલ્યુ 0 થોડી એકલી કેલ્ક્યુલેટ કરવાની છે, તમારે બાકીની વેલ્યુ પણ છે. એની માટે કેવું રિલેશન છે, આવું છે, અને બાકીના માટે આવું છે. તો ફંક્શન તો આ જ રહેશે. હવે તમને હજી એક ઇન્ફોર્મેશન આપેલી છે. એ ઇન્ફોર્મેશન કોણ છે, રીડ કરો. એ ઇન્ફોર્મેશન આપેલી છે તમને f ડેશ ઓફ 1. તો 1 અને f ડેશ ઓફ -1 તો એ ઇક્વલ છે. હવે f ઓફ -1, હવે -1 આઈ થિંક આમાં આવે, જો ફર્સ્ટ વાળામાં. એટલે તમારે લખવું પડશે f ઓફ -1. એ -1 ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. અહીંયા જેવું -1 સબસ્ટિટ્યુટ કરશો યુ ગોટ -a. હવે તમારે ચેક કરવું છે f ડેશ ઓફ 1 અને 1 નીચેનામાં આવે તો તમારે આનું ડિફરન્શિએશન કરવાનું. હવે આનું ડિફરન્શિએશન કેવી રીતે કરશો? આનું ડિફરન્શિએશન થશે વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ. મતલબ કે આનું ડિફરન્શિએશન તમારે સેપરેટલી કેલ્ક્યુલેટ કરવું પડશે. કેવી રીતે સમજો. y equals to 1 plus x upon 2 plus x raised to 1 by x. Apply the log both the side, so you got like this. ક્લિયર છે? અને હવે ડિફરન્શિએશન કરો ને ડિફરન્શિએશન ની અંદર પછી 1 કેલ્ક્યુલેટ કરો. ઈ જે રિઝલ્ટ આવે એને -a સાથે કમ્પેર કરો એટલે તમને a મળશે. જેવો a મળી જશે પછી તમને પૂછે છે g of 3. મને કયો g of 3 કેવી રીતે મળે? g of 3 નો આન્સર આપો તો. 3a. ડન. હવે જો અહીંયાથી ડિફરન્શિએશન કર્યું, ઈ રિલેશન અને આ માઇનસ છે, આ બેયનો રિલેશન થી અહીંયાથી મને શું મળશે? આનું ડિફરન્શિએશન કરો ને એની અંદર 1 સબસ્ટિટ્યુટ કરો, 1 મૂકી દો એટલે આખા ઇક્વેશન માંથી વેલ્યુ મળશે. ઓકે, ઈ વેલ્યુ ને -a કહેવાનું. શું કામ? કેમ કે ક્વેશ્ચન વાળાએ આપ્યું છે. તો એને અને આને કમ્પેર કરશો એટલે a મળશે. ઈ a ઉપાડીને ઉભો રહી, ક્યાંય ગયું? હા, ઈ a ઉપાડીને 3a માં સબસ્ટિટ્યુટ કરો, સો યુ ગોટ યોર આન્સર. ક્વેશ્ચન ભૂલમાં સારો બની ગયો, વાત તો સાચી છે. હવે કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે.
યસ, જો આવા ટાઈપના ક્વેશ્ચન હોય ને શાંતિથી ઓપ્શન વેરીફાઈ કરવાના. તમે જેટલી ઉતાવળ કરશો ને એટલા હેરાન થશો. ક્વેશ્ચન શાંતિથી સોલ્વ કરો. તમને પહેલો ક્વેશ્ચન એવું કહે છે કન્ટિન્યુઅસ એટ 0 બટ નોટ કન્ટિન્યુઅસ એટ 1, તો 0 પાસે કન્ટિન્યુટી ચેક કરો. 0 પાસે કન્ટિન્યુટી ચેક કરો, ધેટ મીન્સ 0 ની લેફ્ટ રાઈટ કાઉન્ટ કરવાનું. ફટાફટ જો હું ઉતાવળથી કેમ સોલ્વ કરું સમજજો. એ ઓપ્શન માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની લેફ્ટ સાઈડ. 0 ની લેફ્ટ આપો મને. હવે 0 ની લેફ્ટ ને 0 ની રાઈટ પૂછે છે મને બોક્સ x. સમજવું પડશે તમારે કે 0 ની લેફ્ટ ને 0 ની રાઈટ માં બોક્સ ના આન્સર કેવા કેવા આવે. કોઈ એક વસ્તુ કાઉન્ટ કરવી પડશે તમારે. જોજો કેમ તો અહીંયા તો બોક્સ ની અંદર x² - x છે. હું એક કામ કરું, થોડુંક છે ને વ્યવસ્થિત અહીંયા ઉપર ફંક્શન જ લખું પહેલા. f of x is equals to box of x ના કોમન કરું એટલે x - 1 પ્લસ મોડ્યુલસ -x પ્લસ બોક્સ x. યાદ રાખો મારી પાસે 3 વિલન હતા, બોક્સ, મોડ્યુલસ ને ફ્રેક્શનલ. એમાંથી એક આને બે એટેક કર્યો, મોડ્યુલસ અને બોક્સ. ફ્રેક્શનલ વાળો સારું છે નથી આવ્યો. જો એક આને ત્રણેય એટેક કર્યા હોત તો ક્વેશ્ચન વધારે ટફ પડ્યો હોત. બે એટેક કર્યા છે, તમે બે નો એટેક જોઈ લ્યો કેટલો ટફ લાગે છે, પછી ડિસિઝન લેજો. સમજીએ, જેટલી ઉતાવળ કરશો ને એટલા આન્સર નહીં આવે. સૌથી પહેલા મને કહે છે કન્ટિન્યુઅસ 0 પાસે કન્ટિન્યુટી ચેક કરું. તો પહેલા તો લેફ્ટ હેન્ડ લિમિટ ચેક કરું. ફંક્શન બોક્સ પહેલા તો હું બધું હજી એમનેમ લખું, કેમ કે મને કાંઈ નથી ખબર કે કોણ છે ને કેમ છે. ઓકે, થોડીક વાર ક્વેશ્ચન ને જવા દઉં સાઈડમાં. થોડુંક અહીંયા મારે રફ વર્ક જોશે. સમજીએ, x ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે લાઈ કરે છે. x lies in between 0 to 1. ઓબ્વિયસ વસ્તુ છે કે બોક્સ x મને મળી ગયો 0. નાવ મને એ ખબર પડવી જોઈએ કે x² - x ક્યાંથી ક્યાં આટા મારે છે. લેટ્સ સી. x lies in between 0 to 1. x² ક્યાંથી ક્યાં આટા મારશે? જો નો સમજાય તો પાછું શાંતિથી કાઉન્ટ કરો. x² - x. મારે આની રેન્જ જોતી છે, આની રેન્જ જોતી છે. બોક્સ x છે ઈ હા લેફ્ટ સાઈડ ની છે, 0 ની લેફ્ટ તો લખ્યું. મેં રાઈટ સાઈડ કરી નાખ્યું. કઈ નહીં, હાલો રાઈટ સાઈડ લખી નાખ્યા, એમાં શું આવે. કર્યું છે તો હવે ખોટું કામ બધું રફ કરવું. લેફ્ટ હું પછી કાઉન્ટ કરીશ. હાલ છે ને? હા એમ તો હું ખોટું બધું ફેરવવું. રાઈટ સાઈડ કરી નાખ્યો હાલો મેં. એટલે બોક્સ x 0 થઈ ગયો. ઓકે, 0 થી પ્લસ છે. હવે મારે આમાં કાઉન્ટ કરવું પડશે, આને પરફેક્ટ સ્ક્વેર માં કન્વર્ટ કરવું પડશે. પરફેક્ટ સ્ક્વેર માં કન્વર્ટ કરો એટલે +1/4 અને -1/4. આ કન્વર્ટ થઈ જાય છે x - 1/2 હોલ સ્ક્વેર -1/4. ક્લિયર છે? હવે જોજો મારે અહીંયા સુધી જવું છે, મારે કેટલા સ્ટેપમાંથી પાસ થવું પડશે. એક તો x ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે લાઈ કરે છે, એમાંથી કરવાનું -1/2. -1/2 લેસ ધેન x લેસ ધેન 1/2 એટલે x - 1/2 બની ગયો.
x માઇનસ 1/2 માઇનસ 1/2 થી 1/2 ની વચ્ચે લાઈ કરે છે. એનો સ્ક્વેર કરવાનો. જેવો સ્ક્વેર કરશો એટલે વેલ્યુ થઈ જશે 0 ને 1 ની વચ્ચે 0 માં ઇક્વલ્સ ટુ હોય, અહીંયા ઇક્વલ્સ ટુ હોય. એક મિનિટ, 0 ની લેફ્ટ રાઈટ સાઈડ જ છે, ઇક્વલ્સ ટુ નહીં હોય. ઓકે, અહીંયા નહીં હોય. x માઇનસ 1/2 હોલ સ્ક્વેર લેસ ધેન 1/4. હવે કરવાનું છે મારે માઇનસ 1/4. હવે મને કહો કે આ અંદર વાળું ધેટ મીન્સ x સ્ક્વેર માઇનસ x જ છે. ચેક કરો તો એકવાર. એની વેલ્યુ લાઈ કરે છે માઇનસ 1/4 થી 0 ની વચ્ચે. હવે મને કન્ફર્મ કરીને કહો બોક્સ ઓફ x સ્ક્વેર માઇનસ x નો આન્સર કેટલો હશે? કોઈને આવડે તો. -1. -1. સંકેત ને બહુ ઉતાવળ છે પણ બોલવાની. વિચારતો દો બધાને. ઠીક છે, બરાબર છે તારો જવાબ -1. કરેક્ટ. ઓકે, હવે હું ક્વેશ્ચનમાં એન્ટર થાવ. રાઈટ હેન્ડ લિમિટમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ હેન્ડ સાઈડ. આખાનો આન્સર કેટલો આવ્યો? -1. આનો જવાબ હજી નથી આવ્યો. મોડ્યુલસ -x. આનો જવાબ કેટલો થયો? 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ -1 પ્લસ મોડ્યુલસ x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મોડ્યુલસ નો જવાબ આવશે પ્લસ x. -1 પ્લસ x. હવે 0 અપ્લાય કરો, ફાઇનલ આન્સર આવ્યો -1. તમે જોજો, મેં કેલ્ક્યુલેશન કર્યું આટલું બધું, ત્યારે જઈને મને રાઈટ હેન્ડ લિમિટ મળી -1. હવે મારે કાઉન્ટ કરવાનું છે લેફ્ટ હેન્ડ લિમિટ. રાઈટ હેન્ડ લિમિટ મળી ગઈ. હવે લેફ્ટ હેન્ડ લિમિટ મળે ને લેફ્ટ હેન્ડ લિમિટ જો -1 મળે તો કન્ટિન્યુઅસ છે. ચેક કરીએ. ઝીરો થી લેસ છે એટલે એ તો ખબર પડી ગઈ કે બોક્સ એક્સ નો આન્સર તો -1 આવશે. હવે મારે જોતું છે x સ્ક્વેર માઇનસ x. તો ઓબ્વિયસલી પાછું +1/4 -1/4 કરવાનું. એટલે આ બની જશે x -1/2 હોલ સ્ક્વેર પ્લસ વેઇટ -1/4. x લાઈ કરે છે -1 થી 1. -1 લેસ ધેન x લેસ ધેન 0 કરવાનું છે -1/2. એટલે આ બની જશે -3/2 લેસ ધેન x -1/2 લેસ ધેન -1/2. હવે કરવાનો સ્ક્વેર. જેવો સ્ક્વેર કરશો નેગેટિવ છે, ઇનઇક્વાલિટી વિલ ચેન્જ. સો 1/4 લેસ ધેન x -1/2 હોલ સ્ક્વેર લેસ ધેન 9/4. પછી કરો -1/4. જેવું -1/4 કરશો આ થઈ જશે 0 લેસ ધેન 1/4 કરશો એટલે આ આવશે 2. હવે લેફ્ટ હેન્ડ લિમિટમાં પાછો પ્રોબ્લેમ થયો. 0 થી 2 ની વચ્ચે આન્સર આવ્યો. બીકોઝ ઓફ કે આપણે ઘણી બધી વધારે રેન્જ કાઉન્ટ કરીને એટલે -1 સુધી હું પહોંચી ગયો. મને એ કન્ફર્મ કરીને કયો કે x ની વેલ્યુ -1 અને 0 ની વચ્ચે જ છે, હાવ નજીકમાં છે. 0 થી થોડુંક જ માઇનસ છે.
0 થી થોડુંક જ માઇનસ છે તો આ આન્સર કેવો આવશે? જલ્દી જલ્દી, કેમ કે મને અહીંયા કન્ફ્યુઝન થયું. 0 થી 2 છે. હવે મને એ નક્કી કરીને કહો કે આનો આન્સર 0 થી 2 ની વચ્ચે 1 થી વધારે છે કે ઓછો છે? ખાલી એટલું મને કહી દો. જલ્દી જલ્દી. યસ, જુનાગઢ સેન્ટર. આન્સર પોઝિટિવ આવે, કારણ કે 0 થી થોડું ઓછું એટલે નેગેટિવ થાય. x - 1 નો આન્સર નેગેટિવ સમજો સમજો. અહીંયા આનો વેવિકવ તમે ડ્રો કરો એટલે આ 0, આ 1, આમ કરીને આમ કરો, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. 0 થી તમે થોડુંક પ્લસ લેશો એટલે આન્સર માઇનસ આવશે. 0 થી થોડુંક ઓછું લેશો એટલે આન્સર પ્લસ આવશે. હવે પ્લસ આવશે પણ કેટલો પ્લસ આવશે? પ્લસ આવશે તો મને અહીંથી ખબર પડી ગઈ છે 0 થી 2 ની વચ્ચે લાઈ કરશે. પણ 0 થી થોડુંક વધારે લેશો એટલે આઈ થિંક ઈ પોઝિટિવ જ આવશે અને 0 થી 1 ની વચ્ચે લાઈ કરશે. યસ ઓર નો? પાક્કું? ડન. 0 થી 1 ની વચ્ચે લાઈ કરે તો આનો બોક્સ 0 થાય. ક્લિયર છે? યસ. x² - x રીતે વિચારીએ. હા, હા, 0 થી નાની અને -1 થી મોટી એટલે તારે એવું સમજવાનું કે 0 થી થોડીક જ નાની. -1 સુધી નથી પહોંચી જવાનું. ઓકે ઓકે, તો તને આઈડિયા આવી જાય છે કે 0 થી 1 ની વચ્ચે લાઈ કરે છે તો એનો બોક્સ સીધો 0 થઈ જાય. નો પ્રોબ્લેમ, યુ કેન. x કેવો છે? નેગેટિવ. એટલે આ તો નેગેટિવ આવશે. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ અને આ તો પોઝિટિવ જ છે. બે પોઝિટિવ નું એડિશન પોઝિટિવ. ઈ તો ખબર પડે જ છે. મારો પ્રશ્ન ઈ છે કે ઈ કેટલો પોઝિટિવ થશે? 1 થી વધી નહીં જાય ને? બસ ઈ જોવું. હા, 1 થી નહીં વધે, પોઝિટિવ થશે અને લેસ ધેન 1 છે. ધેટ મીન્સ એનો બોક્સ 0. અલ્ટિમેટલી મારે તો બોક્સ જ કામ છે, કેમ કે મને બોક્સ આપ્યો છે. ડન. મારો પ્રશ્ન ઈ જ. અધરવાઇઝ તો હું વેવિકવ થી નક્કી કરું છો ને 0 થી લેસ. 0 થી લેસ માં પ્લસ છે, પણ કેટલું પ્લસ છે? સપોઝ ઈ 5 થી વધારે પ્લસ છે તો એનો બોક્સ આવશે 5. મારે ઈ કાઉન્ટ કરવું પડશે ને. પ્લસ છે ઈ તો મને વેવિકવ જ આપે. જો 0 થી ઓછું, 0 થી થોડુંક ઓછું માઇનસ આપે, પણ કેટલું માઇનસ આપે? કેમ કે માઇનસ તો ઘણું બધું આપશે. એટલા માટે મારે આ રેન્જના ટોપિકમાં જવું પડશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. એટલે આનો બોક્સ થઈ ગયો 0, આનો બોક્સ થઈ ગયો -1. યસ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લેફ્ટ હેન્ડ સાઈડ 0 પ્લસ -x -1 મોડ્યુલસ, અને મોડ્યુલસ ઓપન થશે. મોડ્યુલસ ઓપન કેમનું થશે? એક મિનિટ. મોડ્યુલસ માઇનસ તો પ્લસ જ છે. હા, ડન. હવે 0 સબસ્ટિટ્યુટ કરો, મોડ્યુલસ ઓપન થશે વિથ પોઝિટિવ સાઇન. કેમ કે 0 થી થોડુંક ઓછું, પણ 1 + x ઓલરેડી પોઝિટિવ જ છે. સો પ્લસ થી ઓપન થશે. નાઉ અપ્લાય ધી લિમિટ. સો ફાઇનલ આન્સર ઇઝ 1. પછી ઓપ્શન મેચ કરવાના છે, નથી, એકવાર પછી વેરીફાઈ કરો. કન્ટિન્યુઅસ છે, ડિસકન્ટિન્યુઅસ છે. આ મેં વાત કરી બધી 0 ની. તમે ચેક કરો, ખાલી ને ખાલી હજી એક પોઈન્ટ પાસે મેં ચેક કર્યું ને તો લેફ્ટ હેન્ડ લિમિટમાં આટલું બળ કરવું પડ્યું.
રાઈટ હેન્ડ લિમિટ લેફ્ટ હેન્ડ લિમિટ બેયનામાં એટલું બળ કરવું પડ્યું આ એક પોઈન્ટ માટે. આવું ને આવું હજી બીજા પોઈન્ટ માટે કાઉન્ટ કરવાનું અને એવા મારી પાસે 4 ઓપ્શન છે. અને આવું સોલ્વ કરવા માટે મારી પાસે મૂળ 3 મિનિટ હશે. ઓનલી 3 મિનિટ. એટલે તમે વિચારી લેજો તમારે કેટલી એક્યુરસી કેટલી સ્પીડ રાખવાની. અને હજી હું પ્રેશર કેટલું તમે લ્યો છો એ તો કાઉન્ટ જ નથી કરતો, કેમ કે તમે મેથ્સ કરવાના ક્યારે હશો? ફિઝિક્સ કેમેસ્ટ્રી પતાવી દો પછી. એટલે મગજમાં હજી ઓલું ફિઝિક્સના બધા ફોર્મ્યુલા 3D વાળું પ્રોજેક્ટાઇલ મોશન, બેન્ઝીન, ઇલેક્ટ્રોન, બોન્ડ અહીંથી અહીંયા તૂટ્યો, આવું બધું હાલતું હશે મગજમાં. અને ત્યારે જ કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી ગણવાની. હલો, એટલે તમે વિચારી લેજો તમારે કેટલી સ્ટેબિલિટીની જરૂરિયાત છે. જો આ ડાવડા ખોટા ખોટા આમાં હલ્યા ક્વેશ્ચન વયો જાય. એટલે તમે આટલી સ્ટેબિલિટી રાખજો, સિરિયસનેસ રાખજો કે આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. જેઈમાં આ જ વસ્તુ તમારે વિચારવાની છે. તમને આવડે છે પણ રાઈટ ટાઈમે આવડે છે તો કામનું, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. અને હજી કહું છું આ ડેન્જર જ છે, પણ એટલા બધા ડેન્જર નથી. એકવાર સમજાઈ જાય કે આમ હોય તો આમ થાય, મતલબ આમ એરો લઈ જવાનો, તો પછી કઈ પ્રશ્ન જ નથી. તો પછી આરામથી સોલ્વ થઈ જાય. પ્રશ્ન એ છે કે સાહેબ બોક્સ તો સમજ્યા, પછી બોક્સ 2x સમજ્યા, તમે પૂછો છો આવું કઈક નવું બોક્સ ની અંદર x² - x, તો તમને એ સમજાવવું જોઈએ કે x² - x ની રેન્જ ફાઇન્ડ કરવાની. હવે રેન્જ માટે તમને યાદ હોવું જોઈએ લિમિટેડ ડોમેન છે. For finding the range, if you have limited domain, go for always perfect square method. I repeat, range count કરવા માટેના રસ્તા, જો તમારી પાસે x belongs to r છે તો રેન્જ મેળવવાનો રસ્તો y equals to f of x, અને પછી આરામથી ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 માં વયા જાવ, તમને રેન્જ મળશે. ક્યારે? x belongs to r છે ત્યારે. જો લિમિટેડ ડોમેન આવ્યું, ઓલવેઝ પ્રિફર કરો પરફેક્ટ સ્ક્વેર. જલ્દી જલ્દી જાઓ 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 જાઓ. બંધ કેમ થઈ ગયું એને કઈ? ઓકે, થઈ ગયું રેડી? કેમ બંધ થઈ ગયું તું? રેડી? હવે અવાજ આવે છે? સાહેબ તમે mute હો. શું કહો છો? સર તમે mute હો. મ્યુટ હો ભાઈ, મ્યુટ છે, અનમ્યુટ કરો. ઓકે, રેડી? હવે અવાજ આવે છે? ઓકે, ડન. ચાલો, આ સમજાઈ ગયું. જો x belongs to r છે, y equals to f of x, d square greater than equal to 0, અનપ્રોસેસ કરો. લિમિટેડ ડોમેન છે, મતલબ કે x ની કંઈક કન્ડિશન આપેલી છે. પરફેક્ટ સ્ક્વેર માં જાઓ. આ એક નોટ ડાઉન કરો ને વ્યવસ્થિત. યસ, લે
એવું થયું? ઓકે, ચાલો સાંભળો. રેન્જ મેળવવા માટે બે રસ્તા. જો તમારી પાસે x બિલોંગ્સ ટુ r છે તો તમારે y ઇક્વલ્સ ટુ f ઓફ x કરવાનું, પછી ડિસ્ક્રિમિનન્ટમાં જવાનું, મતલબ વિવેચક b સ્ક્વેર માઇનસ 4ac, અને પ્રોસેસ કરો, અહીંથી તમને x મળશે, y મળશે. બરાબર છે? આ રેન્જ મેળવવાનો રસ્તો. જો લિમિટેડ ડોમેન છે, મતલબ કન્ડિશન તમને આપેલી છે કે x બધા માટે નહીં, પર્ટિક્યુલર આલ્ફા થી બીટા જ છે, મતલબ હમણાં આપણે જોયું એમ 0 થી 1, -1 થી 0, આવી રીતે લિમિટેડ ડોમેન છે, તો પરફેક્ટ સ્ક્વેર વાળી મેથડમાં જવાનું. પરફેક્ટ સ્ક્વેર વાળી મેથડ એટલે જો આવું સમજજો, જો આની મારે રેન્જ જોતી છે, ક્યારે? લિમિટેડ ડોમેનમાં -1 થી 0 હોય ને તો જ. ઓલવેઝ પરફેક્ટ સ્ક્વેરમાં જાઓ. ક્લિયર? ડન. આ કંઈક નોટ ડાઉન કરો. ઓકે, ડન. આગળ વધો. 1 પાસે કન્ટિન્યુઅસ આવશે અને 0 પાસે ડિસકન્ટિન્યુઅસ. 0 પાસે તો ઓલરેડી આપણે હમણાં જ પ્રૂવ કર્યું. જો અહીંયા આન્સર આવ્યો -1, આનો આન્સર આવ્યો 1, ડિસકન્ટિન્યુઅસ છે. બરાબર છે. 1 પાસે તમારે હવે જાતે હોમવર્કમાં ચેક કરવાનું. આવડશે ને? ઓકે, ડન. આ ક્વેશ્ચન ની અંદર એક કરેક્શન છે, ઈ છે ને બુક ની અંદર જ તે મિસ્ટેક છે. આ લખવાનું એકચ્યુઅલમાં આમ હતું, 1 પ્લસ મોડ્યુલસ cos x એને રેસ ટુ લેમ્બડા અપોન મોડ્યુલસ cos x. ટૂંકમાં આ જે છે ને એ નીચે મલ્ટીપ્લાયમાં આવી ગયું છે. મલ્ટીપ્લાયમાં નથી, એકચ્યુઅલમાં ઈ પાવરમાં છે. 1 પ્લસ મોડ્યુલસ cos x રેસ ટુ લેમ્બડા મોડ cos x, એટલે ફોર્મ થઈ જાય છે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ. પછી કેલ્ક્યુલેટ કરશો એટલે આરામથી જવાબ આવશે. સર યસ, સર ત્રીજી શાખામાં ડિનોમિનેટરમાં e હે, મલ્ટીપ્લિકેશનમાં હે કે રેસ ટુ હે? e રેસ ટુ cot 6x ડિવાઇડેડ બાય cot 4x. એમાં તે રેસ ટુ માં જ છે. ક્લિયર? પછી પ્રોસેસ કરશો, જવાબ આવશે. જે આવતો હોય 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ કેલ્ક્યુલેટ કરશો એટલે આન્સર આવશે. આવડશે ને કે સોલ્વ કરાવું? હાલો, આવડી જશે? ડન. ઓકે, આ ક્વેશ્ચન જાતે સોલ્વ કરો, પછી હું સોલ્વ કરાવું. ચાલો. એકો એક વસ્તુ સમજજો. તમારે સમજવાનું છે કે મને x બિલોંગ્સ ટુ 0 to 8 જ આપેલું છે. સાંભળજો, 0 to 8 માં જ પ્રોસેસ કરવાની છે.
અને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ પૂછે છે. એક મિનિટ, ડિસકન્ટિન્યુટી પોઈન્ટ, હા એ જ પૂછે છે. પછી એ જે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હોય એ બધાનું એડિશન, કેમ કે સિગ્મા એ પૂછે છે. તો સિગ્મા એ ધેટ મીન્સ કે એ જેટલા પણ એક્સ છે તમારી પાસે જ્યાં ફંક્શન પોતે ડિસકન્ટિન્યુઅસ થાય છે એ બધા પોઈન્ટ કાઉન્ટ કરીને આપવાના છે. ધીસ ઇઝ એકચ્યુઅલ ક્વેશ્ચન. યસ, ઈડર સેન્ટરમાં કઈ પ્રોબ્લેમ? શું તું કહે છો, પોઈન્ટ આઉટ કરે છો કઈક? ઓકે, હવે પ્રોપર દેખાય છે? ઓકે ડન, ચાલો કેલ્ક્યુલેટ કરો. જલ્દી જલ્દી. યસ, રાજકોટ ગુરુકુળમાં આન્સર આવી ગયો. યસ, ઓકે. then after શું આન્સર આવ્યો? રાજકોટ ગુરુકુળ, યસ બોલો, શું આન્સર આવ્યો? 17. 17, 17. Yes. ઓકે, વેઇટ, સમજીએ. બીજા કોઈને કઈ આન્સર આવ્યો હોય તો? યસ યસ, એસ્પાયર 17, 15, ઓકે 15, હા 17, ભુજ સેન્ટરમાં 17. ઓકે 17. બીજું કોઈ? બાકીના કોઈને કઈ આન્સર આવ્યો? યસ, પોરબંદર માંથી આવી ગયો. યસ બોલ ભાઈ. સેવન્ટીન, ઓકે ચાલો જોઈએ. પોરબંદર વાળા એ અઘરું કર્યું હો. જવાબ એને આવ્યો ને ઉભા કોક બીજાને કર્યા પાછા. કઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આલો. 0 to 8 છે, x²/2 + 3. ક્વેશ્ચન મને એવું કહે છે. એકવાર ચેક કરો તો આવું લખી શકાય. બોક્સની પ્રોપર્ટી છે, સો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બોક્સ x/2 + 3 + √x. ક્લિયર? હેલો, યસ, ઓકે.
એકવાર ચેક કરીએ. માઇનસ છે. ઓકે, માય મિસ્ટેક. માઇનસ છે. ડન. હવે એકવાર વિચારીએ કે x ની વેલ્યુ તો 0 થી 8 ની વચ્ચે લાઈ કરે છે. રૂટ x ક્યાંથી ક્યાં લાઈ કરતું હશે? તમને લાગે છે કે રૂટ x 0 થી 2√2 ની વચ્ચે લાઈ કરતું હોય? યસ. તો આમાં ઇન્ટીજર કયા કયા થયા? આમાં ઇન્ટીજર થયા 0, 1, 2. √2 એટલે કેટલા થાય? 2 પોઈન્ટ સમથિંગ. આવું જ થાય ને કે વધારે થાય? 2√2 એકવાર કાઉન્ટ કરો તો વધારે થતા હશે. આઈ થિંક સો. 2 into 1.41. બરાબર જ છે ને? ઓકે, હાલો તો વાંધો નહીં. આ મને કોણ મળ્યું? સાંભળજો, હું જેટલું પૂછું એટલું સાંભળજો. આ મને કોણ મળ્યું? રૂટ એક્સ. આ રૂટ એક્સ મળ્યા. તમારે એકચ્યુઅલમાં જોતા છે એક્સ. એ કોણ કોણ મળશે? 0, 1 અને 4. 0, 1 અને 4. આ વાત થઈ રૂટ એક્સ ની. આવી ને એવી વાત મારે x/2 ની કરવી છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x/2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4. કાઉન્ટ કરો. 0, 1, 2, 3, 4. એને કરસ્પોન્ડિંગ x જોવે છે કેમ કે આ વેલ્યુ x/2 ની છે. એને કરસ્પોન્ડિંગ x કોણ છે? ઝીરો, 1 નો આવે, 2, 4, 6, 8. કાઉન્ટ કરો એકવાર. પાક્કો? અહીંયા સુધી કોઈ ડાઉટ હોય પૂછો. હેલો, 100% કન્ફર્મ? ડન. મને કહી દો કે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કેટલા મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. મને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નથી પૂછતા, ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ના એડિશન પૂછે છે. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નું એડિશન કેટલું થયું? 0, 1, 2. એટલે મારે એડિશન કાઉન્ટ કરવું પડશે. હું એડિશન કાઉન્ટ કરું. 0, 1, 2. 0, 1, 2 પછી 4, 6, 8. આ બધાનું એડિશન કેટલું થાય? આનું એડિશન આપો. 21. એટલે તમારો 17 તો ખોટો. હવે સાંભળો. પેલા મને સાંભળો ખરા. આ 17. હવે પ્રશ્ન ક્યાં આવશે? પ્રશ્ન ત્યાં આવશે જ્યાં જ્યાં બંનેની અંદર કોમન પોઈન્ટ છે. ધેટ મીન્સ આ 0 પાસે બંને ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે. 4 પાસે બંને ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે. હવે તમને કોણે કીધું કે બે ફંક્શન એટ ધ સેમ પોઈન્ટ ડિસકન્ટિન્યુઅસ હોય તો એનું રિઝલ્ટ ડિસકન્ટિન્યુઅસ આવે? કોઈ નહીં. ધેટ મીન્સ યુ હેવ ટુ ક્રોસ વેરીફાઈ. 0 પાસે એકવાર ક્રોસ વેરીફાઈ કરવાનું, 4 પાસે ક્રોસ વેરીફાઈ કરવાનું. શું કામ? કેમ કે બે ડિસકન્ટિન્યુઅસ નું એડિશન ડિસકન્ટિન્યુઅસ થાય એવો એક પણ રૂલ નથી. માઇટ બી ઈ કન્ટિન્યુઅસ થઈ શકે. યસ રક્ષિત. 0 અને
નહીં 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 નહીં, તું હજી મિસકન્સેપ્ટ યુઝ કરે છો. રૂટ એક્સ છે એ 2 છે, હું એક્સ ની વેલ્યુ કાઉન્ટ કરું છું એ 4 છે. તો હું ચેક તો એક્સ જ કરીશ ને, કેમ કે હું આને ઇનપુટ એક્સ આપું છું. જો હું કઈ રૂટ એક્સ થોડો ઇનપુટ આપું છું, ઇનપુટ હું એક્સ આપું છું. ઈ બોક્સ પોતે રૂટ કન્સિડર કરે છે અને બોક્સ ને 2 મળે છે, બોક્સ ને જે મળે હું અહીંયાથી શું આપું છું, એક્સ. તો મારા હાથમાં ઇનપુટ છે, કેમ કે હું ઇનપુટ આપું છું. હવે એને જે મળે ઇટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. સમજાય છે ને? હું ઇનપુટ આપું, કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી ચેક કરવાની, ધેટ્સ ઇટ. પછી બોક્સ ને શું મળે છે એ બોક્સ ને જોવાનું. ક્લિયર છે ને? એટલે મારે ચેક કરવું પડશે કન્ટિન્યુટી એટ એક્સ ઇક્વલ્સ ટુ 0 અને મારે ચેક કરવું પડશે કન્ટિન્યુટી એક્સ ઇક્વલ્સ ટુ 4. બંનેની કન્ટિન્યુટી ચેક કરવાની. તમે સાંભળજો ક્વેશ્ચન વાળા કેવા હેરાન કરે છે આપણને. એક તો આવું કરાયું, માંડ કરીને કાઉન્ટ કર્યા, એડિશન કર્યું, 21 જવાબ આવ્યો, પાછો 21 જવાબ ખોટો છે. હજી એકવાર મારે ક્રોસ વેરીફાઈ કરવું પડશે. હવે સમજીએ. 0 0 તો ઇન્ટરવલ ની શરૂઆતમાં છે, તો મારે ચેક કરવું પડશે રાઈટ હેન્ડ લિમિટ અને f ઓફ 0, કેમ કે 0 સ્ટાર્ટિંગમાં છે. ખ્યાલ આવે છે? હવે સાંભળો, માનો કે 0 કન્ટિન્યુઅસ આવ્યું એટલે હું અહીંથી નહીં લઉં, કન્ટિન્યુઅસ આવ્યું એટલે. અને માનો કે 0 ડિસકન્ટિન્યુઅસ આવ્યું તો એને એડ કરીને ફાયદો શું છે? હલો, જો 0 કન્ટિન્યુઅસ આવ્યું તો હું 0 નહીં લઉં. માનો કે ડિસકન્ટિન્યુઅસ આવ્યું તો 0 લેશો, 0 લેશો તો એડિશનમાં તમથો ફેર નથી પડવાનો. ધેટ મીન્સ કે 0 નું હું કેલ્ક્યુલેશન જ નહીં કરું. લે હાલે સાહેબ શું કરો છો તમે? પહેલા તમે કહો કન્ટિન્યુઅસ ચેક કરવાનું, હવે તમે 0 નું ના પાડો છો. બીકોઝ ઓફ મારે એડિશન જોતું છે એટલે. જો મારે નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કાઉન્ટ કરવાનો હોત ને 100% કેલ્ક્યુલેટ કરવું પડે. સમજાય છે ને? આ 3 કલાકમાં આવું મગજ વાપરવાનું, કેમ કે ન્યા મારી પાસે ટાઈમ બહુ ઓછો હશે. એટલે હું ઈ કેલ્ક્યુલેશન કર્યા કરીશ કે 0 ને ઠીક ચાલો કેલ્ક્યુલેશન કરીએ, અનડિસકન્ટિન્યુઅસ આવ્યું એટલે આપણે ઈ પોઈન્ટ ને એડિશનમાં લેશું. હવે 0 ને એડિશનમાં લ્યો કે નો લ્યો શું ફેર પડે? સાહેબ ઈ વાત સાચી. તો કેલ્ક્યુલેશન શું કામ કરો છો? 0 ને જવા દો ને એક બાજુ, ખાલી 4 નું જ કેલ્ક્યુલેશન કરો. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ જ ક્વેશ્ચન ની અંદર જો હું એમ પૂછીશ ને નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ, યુ હેવ ટુ ક્રોસ વેરીફાઈ. કરવું જ પડશે, કેમ કે 0 કન્ટિન્યુઅસ માં છે કે ડિસકન્ટિન્યુઅસ માં છે તમને નથી ખબર. તમારે કેલ્ક્યુલેશન કરવું જ પડશે. 4 નું કેલ્ક્યુલેશન કરો, લગભગ 4 કન્ટિન્યુઅસ આવે છે. હા પાડો, 4 કન્ટિન્યુઅસ આવે છે, ડિસકન્ટિન્યુઅસ આવે છે? ડિસકન્ટિન્યુઅસ આવે 4. તો એડિશન 21 થાય અને આ બધા 17 જવાબ આપ્યો. એનો મતલબ 17 કન્ટિન્યુઅસ. ઓકે, કન્ટિન્યુઅસ એનો મતલબ કે 4 ને નહીં લેવાનું. તો હાલો 4 ને ન લીધું, 4 ને ન લીધું, 4 ને સબટ્રેક્ટ કરો, ઇટ ઇઝ 17. સો 17 ઇઝ માય કરેક્ટ આન્સર. મને ખાલી ભૂલમાં કહી દો ને 0 તમે કદાચ કર્યું હોય તો કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ. 0 કન્ટિન્યુઅસ. ઓકે ઓકે, જો કે ફેર નહોતો પડતો કન્ટિન્યુઅસ કે ડિસકન્ટિન્યુઅસ વોટ એવર જે હોય. સો એડિશન ઇઝ 17 અને નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ઇઝ 1 2 3 4. આઈ થિંક 4. Number of discontinuity point is 4. Addition is 17. Confirm? Done. Okay. Yes, it is 17.
કેમ લાગે છે? ખોટું જે પકડાઈ ગયું એવું નથી ને? હે હલો, ભૂલમાં જે આવી ગયું એવું નથી ને? આમ ગળે ઉતરે છે ને થોડુંક થોડુંક, તો વાંધો નહીં. એટલે એક હા તો કા ના બોલો. હા એમ ખોટું પકડાઈ ગયું છે. મોરબી વાળા પડે. હા હા ખોટું પકડાઈ ગયું. એનીવે નેક્સ્ટ. યસ, આઈ થિંક મારે કહેવાની કઈ જરૂર છે નહીં. ચેક કરો એકવાર. તમે હાયા નો રાખો. સર યસ, સર આન્સર કરેક્શન છે. આન્સર કરેક્શન છે. શું કરેક્શન છે? બોલ બોલ બોલ, શું કરેક્શન? આમાં આન્સર 81 ને જવાબ 162 આવે. કેમ એવું થયું? એકવાર ગણી નાખીએ આપણે. શું કેવું? હા હા જો સુરત વાળા હા પડે કે આપણે તમારે અમારે ક્યાં ગણવાનો? આમ તો તમારે જ ગણવાનો હોય ને કે હા પાડવા દે. આ ભુજ વાળા એક તો છે ને બોલે એમાંથી અહીંથી અડધું નથી આવતું. તમને જે લાગતું હોય ઈ. પણ તમે એક જણા બોલો છો કે કરે જેટલા બેઠા એટલા બધા બોલો છો? એક જ બોલો છો ને? ઠીક, પણ સાચું કહેજો બાકીના બધા. 5 જણા બોલતો એવો અવાજ આવે છે ને? કઈ નહીં, ચાલો 1 by 1 બોલો. હું તમે કયો છો? શું કે છે? આન્સર 81 જ આવે છે. ઓકે, આન્સર ઓકે. તો કઈક કેલ્ક્યુલેશન મિસ્ટેક હશે સંકેત તારે, કે કરી નાખું એકવાર? તું કે એમ કરું કે તું બીજી વાર ગણ નાખીશ? સર મેં 3 વાર ગણ્યું. ઠીક, એક સરખો જવાબ. ટૂંકમાં મારે ગણવાનો એમ કે ને, કઈ નથી એક તો કઈ નહીં, હાલો ગણી નાખીએ આપણે. 0 થી π/2 એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 જશે. હા, લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. હવે π/2 ની લેફ્ટ રાઈટ, π/2 થી ઓછું એટલે લેફ્ટ સાઈડ. ઓકે, અહીંયા આવશે 8/7 રેસ ટુ 8 10 8x divided by 10 7x. ઓકે, કેમનું કરશો સમજીએ. ચાલો, લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરો તો π/2 એટલે ઉપર કેટલા થશે? જલ્દી જલ્દી જલ્દી. 10 π/2 ને મલ્ટીપ્લાય બાય 8 એટલે 10 4π. 10 4π કેટલું થાય? 0 ડિવાઇડેડ બાય 10 7π/2 કેટલા થાય? 10 7π/2 ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ. સંકેત કે 0 અપોન ઇન્ફાઇનાઇટ કેટલા થાય? 0. 0. 8/7 raised to 0. It is 1. 1. Done. એનો મતલબ થઈ ગયો a - 8 equals to 1. એનો મતલબ થઈ ગયો a બરાબર 9. ઓકે, નીચે વાળાનું કેલ્ક્યુલેશન કરીએ. 1 પ્લસ cot x નો મોડ એને રેસ ટુ b/a. a એટલે હવે મારી પાસે 9 છે તો હું સીધો 9 જ મૂકી દઉં. ડન. અને મોડ 10x 0 થી એક મિનિટ π/2 થી વધારે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 થી પ્લસ. π/2 થી પ્લસ માં કોટ કેવું હોય? માઇનસ. 10 કેવું હોય? માઇનસ. હાલો રેડી. સો અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ. ફોર્મ કેલ્ક્યુલેટ કરીને આપો જલ્દી. 1 raised to infinite? Yes.
1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, e રેસ ટુ ફંક્શન -1 એટલે માઇનસ કોટેક્સ ઇન્ટુ લિમિટ લખી નાખીએ, લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 કોટેક્સ માઇનસ કોટેક્સ ઓલું મલ્ટીપ્લાય થાય એટલે પ્લસ b બાય 9 અને 10x કોટેક્સ કેન્સલ એટલે મળશે તને e રેસ ટુ b બાય 9 ઇક્વલ્સ ટુ ઓલાનો આન્સર છે 1 e 1 હોય મને કન્ફર્મ કરીને કે b કેટલો હશે તો 1 થાય. 0 થઈ ગયો સર. ઈ રેસ તો નહોતું ગયું. બસ ને આવું કરવાનું ને. હલો હજી કહું છું તમે જેટલી ઉતાવળ કરશો ને એટલા માર્ક્સ કટ કરીને આવશો. એક્ઝામમાં મારે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ આવડે છે નથી આવડતું ડઝન્ટ મેટર. એક્ઝામમાં હું શાંતિ રાખી શકું છું. ઇફ ઇટ ઇઝ મારા 5-10 માર્ક આરામથી વધશે. એટલીસ્ટ વધે નહીં કાંઈ નહીં, નેગેટિવ તો નહીં જ થાય. ક્લિયર છે? ઓકે, આ લખવામાં આળસ કરીએ છે ને એટલે આવું થશે. સંકેત યાદ કરતો ઈ રેસ ટુ તું કોઈ દિવસ લખે છો 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ માં? નહીં જ કરતો હોય. સીધું f of x -1 મલ્ટીપ્લાય બાય g of x પ્રોસેસ કર, પછી છેલ્લે જે જવાબ આવે ને ઈ રેસ ટુ કરી નાખે. હા પાડ. હા યસ, આ જ મેજોરિટી મિસ્ટેક થાય. જોજો તમે, સાંભળજો. વાત સાચી એની, જો એ બધું બરાબર જ છે કે વારા ઘણીએ કોણ ઈ રેસ ટુ લખ્યા કરે, બધી વાત સાચી. અને તમને જ્યારે હોમવર્ક કરો છો ત્યારે તમને યાદ આવે છે કે જે જવાબ આવ્યો ને ઈ રેસ ટુ લગાડવાનો. પ્રોબ્લેમ ઈ થાય છે કે એક્ઝામમાં એવો ટાઈમ નથી મળતો, કેમ કે ચારે બાજુથી પ્રેશર હોય એટલે ઈ રેસ ટુ લગાડવાનું ત્યારે જ ભૂલાઈ જાય. અને એક્ઝામમાં જવાબ ન આવ્યો એટલે પૂરું. એટલે બેટર છે કે આપણે ટેવ જ એવી પાડીએ, હેબિટ જ એવી ડેવલપ કરીએ કે લગભગ જેટલી જરૂરિયાત હોય ને એટલું લખવું પડે. ક્લિયર છે? એટલે આ એને એકને નથી કહેતો, બાકીના બધાને હું જનરલ ઇન્ફોર્મેશન આપું છું કે બને ત્યાં સુધી તમે જેવી હેબિટ કરશો અથવા તો જેવી ટેવ પાડશો, જેવી હેબિટ જનરેટ કરશો, એવું ને એવું એક્ઝામમાં થવાનું છે. એટલે આ અમુક વસ્તુ છે ને, તમે જ્યાં જ્યાં કરેક્શન કરવા જેવું લાગતું હોય ને એ તરત જ તે સુધારો કરતા જજો. અધરવાઇઝ એક્ઝામમાં બહુ બધા પ્રોબ્લેમ થશે. ઓકે, હવે હું જવા દઉં છું. કોપી પેસ્ટ જ છે. આઈ થિંક તમને આવડવો જોઈએ હવે તો. સમજાય છે ને? જો આની અંદર 3 ભાઈ આવી ગયા. આ એક, આ બીજો, અને તમને ખોટું લાગતું હોય સાચું લાગતું હોય x માઇનસ બોક્સ x એટલે ઈ ત્રીજો. અમર, અકબર, એન્થની 3 આવી ગયા. સાંભળ્યું છે ને નામ અમર, અકબર, એન્થની નું? ઠીક, તો વાંધો નહીં. શું કરશું હવે આનું? સાહેબ આપણે કઈ નહીં કરીએ, જે કરે એ જ કરશે. -2 થી 1 ની વચ્ચે છે x. x lies in between -2 to 1. બોક્સ x ક્યાં ઇન્ટીજર બને? સાહેબ બોક્સ x ઇન્ટીજર બનશે -1 અને 0 પાસે. ઓકે, ફ્રેક્શનલ પાર્ટ કોની વચ્ચે આંટા મારતો હોય? ફ્રેક્શનલ પાર્ટ તો સાહેબ 0 અને 1 ની વચ્ચે જ હોય. એમાં ઇન્ટીજર કયો થઈ શકે એમ છે? એમાં એક જ ઇન્ટીજર થઈ શકે એમ છે, 0.
આ તો ફ્રેક્શનલ પાર્ટ પોતે થયો. હવે મારે તમને પૂછવું છે કે ફ્રેક્શનલ પાર્ટ પોતે ઇન્ટીજર છે તો એ ઇન્ટીજર પાસે જ તે ડિસકન્ટિન્યુટી જનરેટ કરશે. હા, એ વાત તો સાચી છે. તો આ પણ ક્યાં ડિસકન્ટિન્યુટી જનરેટ કરતો હોય? -1 અને 0 પાસે. હવે બંનેમાં -1 ને 0 આવ્યું, મતલબ બંને પોઈન્ટ કોમન આવ્યા. પાછું મને બહુ સારું સ્ટેટમેન્ટ કહો તો શું કરવાનું? કોણ કહેશે? યસ, અમરેલી સેન્ટર. શું કરવાનું? વેરીફાઈ કરવું પડશે. યસ, કેમ કે બંને પાસે ડિસકન્ટિન્યુટી આવ્યું. તો બંને પાસે ડિસકન્ટિન્યુટી આવે તો યાદ રાખજો બંનેનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કન્ટિન્યુઅસ હોય ન પણ હોય. સો યુ હેવ ટુ ક્રોસ વેરીફાઈ. કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. આવડશે? ડન. સો આન્સર આવશે 2. મતલબ બંને ડિસકન્ટિન્યુટી જ આપશે. યસ, આમાં કોઈ ડાઉટ હોય તો ફરીથી એક વખત રિપીટ કરશો. ઓકે, -2 થી 1 ની અંદર ઇન્ટીજર કેટલા આવશે મને આપો? -1 અને 0. એનો મતલબ કે આ બોક્સ -1 અને 0 ઇન્ટીજર છે એટલે આ ડિસકન્ટિન્યુટી આપશે. ઓકે, ફ્રેક્શનલ પાર્ટ ઇન્ટીજર બને ત્યાં ડિસકન્ટિન્યુટી આપે? ફ્રેક્શનલ પાર્ટ જ્યાં ઇન્ટીજર થાય ત્યાં ડિસકન્ટિન્યુટી આપે? આપે. ઓકે, ફ્રેક્શનલ પાર્ટ ક્યાં ઇન્ટીજર બનશે? -1 ને 0. એ તો ફ્રેક્શનલ પાર્ટ લાઈઝ ઇન બિટવીન 0 and 1. હા, મારે ફ્રેક્શનલ પાર્ટ નથી જોતો, ફ્રેક્શનલ પાર્ટ ની અંદર ઇન્ટીજર આવશે ઈ જોતું છે. હા, -1 પણ મને ઇન્ટીજર જ આપશે. ઓકે, તો બંનેમાં કોમન છે. બંનેમાં કોમન છે, તમારે ક્રોસ વેરીફાઈ કરવાનું. બીકોઝ ઓફ બંને -1 ને 0 પાસે ડિસકન્ટિન્યુઅસ છે. બે ડિસકન્ટિન્યુઅસ નું એડિશન ડિસકન્ટિન્યુઅસ થાય એવો રૂલ નથી. હા, યસ, કાન્ટ સે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. નેક્સ્ટ વન. આઈ થિંક હું જવા દઉં હવે. આવું તો તમને આવડવું જોઈએ. કયું ફોર્મ છે મને એકવાર ચેક કરીને કહો. જો આમાં સારા લોજિક યુઝ થાય છે. આ f of x 0 પાસે કન્ટિન્યુઅસ છે. 0 પાસે કન્ટિન્યુઅસ છે એનો મતલબ કે આની લિમિટ એક્ઝિસ્ટ તો કરે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 p 729 plus x whole raised to 1/7 minus 3 divided by 729 plus qx raised to 1/3 minus 9 is exist. એ કાંઈક ને કાંઈક એક્ઝિસ્ટ તો કરે છે. મને નથી ખબર કોણ છે પણ એક્ઝિસ્ટ તો કરે છે. ક્લિયર છે?
હવે નીચેનું 0 થાય છે, હા નીચેનું 0 થાય છે, એનો મતલબ કે અપ્લાય કરો ન્યુમરેટરમાં લિમિટ, તો એ પણ 0 થવું જ પડે. ઓકે, તો કયું રિઝલ્ટ આવશે? P729 whole raised to 1/7 is 3. P729 equals to, can I write 3/7? Now tell me the 3/7. એક કામ કરો, 3/7 કાઉન્ટ નથી કરવું. P equals to 3/7 divided by 729 ને I think 3 કંઈક કહેવાય. ચેક કરો. યસ, 729 is equals to 3/6. Yes, 3/6. તો I think મને P મળી ગયો 3. P3 મળી ગયો. P equals to 3. ઉપર નીચે ડિફરન્શિએશન કરી શકાય. યસ, ડિફરન્શિએશન કરી શકાય. ડિફરન્શિએશન કરશો, યુ ગોટ યોર આન્સર. લાપિટલ જ છે ને પછી તો, અથવા તો એંગલ બેલેન્સ કરો, એંગલ બેલેન્સિંગ કરો. એંગલ બેલેન્સ નહીં, આમાં તો ફોર્મ્યુલા કરવું પડશે ને. આ ફોર્મ્યુલા આવશે x⁻n - a⁻n ડિવાઇડેડ બાય x - a. તો આનો આન્સર આવશે n a⁻n - 1. તો અલ્ટિમેટલી કેપિટલ જ થયું. તો એંગલ બેલેન્સ કરવું અથવા તો ફોર્મ્યુલા એડજસ્ટ કરો, એની કરતા બેટર છે કેપિટલ કરાય. પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય. સેમ લોજિક વાપરો, ઇનર આઉટર ડિફરન્શિએશન કરો, થઈ જશે. કન્ફ્યુઝન હોય કયો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને આ છે, નીચેનું 0 તો ઉપરનું 0, અને ઉપરનું 0 કરવામાં આવું થોડુંક મગજ વાપરજો. ક્લિયર છે? ડન. ઓકે, તો બાકીના ક્વેશ્ચન હોમવર્કમાં પૂરા કરવાના.